સાવિત્રી માતા એક પત્નીની અડગ ભક્તિ, એક નારીની તપસ્યા અને પવિત્ર પ્રેમની કથા જે આજે પણ હજારો સ્ત્રીઓ માટે આશા, શક્તિ અને ભરોસાનું પ્રતીક છે. કથાની શરૂઆત થાય છે મદ્ર દેશના રાજા અશ્વપતિથી. તેમની પત્નીનું નામ હતું રાણી માલવી. બંને સંતાનહીન હતા. ઘણા વર્ષોથી સંતાન પ્રાપ્તિ માટે તેમણે ભક્તિ અને યજ્ઞો કર્યા. અંતે દેવી સાવિત્રી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને એક સુંદર, તેજસ્વી અને દેવતુલ્ય પુત્રીનું આશીર્વાદ આપ્યું. તેનું નામ રખાયું સાવિત્રી. સાવિત્રી અનોખી બાળા હતી. તેમાં દેવીત્વનું તેજ હતું. તે સુંદર હતી, બુદ્ધિશાળી હતી અને વેદશાસ્ત્રોમાં પાંગરેલી હતી. જ્યારે સાવિત્રી યુવાન બની ત્યારે રાજા અશ્વપતિએ તેનું સ્વયંવર યોજવાનું નક્કી કર્યું. પણ સાવિત્રી પોતે એક યોગ્ય યુવક પસંદ કરી ચૂકી હતી. તે હતો સત્યવાન. સત્યવાન હતો વનવાસી રાજકુમાર, ધર્મનિષ્ઠ, પરોપકારી અને અત્યંત સાધુ. પરંતુ એક ભવિષ્યવક્તાએ કહ્યું હતું કે સત્યવાન માત્ર 1 વર્ષ જીવશે. રાજા અશ્વપતિ ચિંતામાં પડી ગયા. પણ સાવિત્રીએ કહ્યું, હું જીવનસાથી શોધ્યો છે, માત્ર આયુષ્ય નહીં. અને તેમનો વિવાહ થયા. સત્યવાન અને સાવિત્રી વનમાં રહેતા હતા. સાવિત્રી દરેક દિવસે પતિની સેવા કરતી, પણ તેણે ભવિષ્યના ખતરા વિશે ભૂલ્યો ન હતું. એણે ઉપવાસ, પ્રાર્થના અને તપથી પોતાનો સંકલ્પ મજબૂત રાખ્યો. અને પછી આવ્યો એ ભયાનક દિવસ, જ્યાં દિવસે અને ભવિષ્યએ પોતાની ખાતરી દેખાડી. સત્યવાન અચાનક પડી જાય છે. તેના મુખ પરથી પ્રકાશ જવા લાગે છે અને તેટલામાં યમરાજ આવે છે તેના પ્રાણ લઈ જવા. સાવિત્રી યમરાજ પાછળ ચાલવા લાગે છે. એ પતિના પ્રેમથી યમરાજ સાથે તર્ક કરે છે, ધાર્મિક તત્વો ઉપર ચર્ચા કરે છે. ધર્મ એ કેવો છે? સાવિત્રી કહે, ધર્મ એ કેવો છે જો પતિ માટે પ્રાણ ગુમાવનાર પત્નીનું પણ સન્માન ન કરે? યમરાજ કહે, હે ધર્મનિષ્ઠ સ્ત્રી, તું ભક્તિથી ભરેલી છે. માંગ, તારે શું વરદાન જોઈએ છે? સાવિત્રી પહેલાં તેના સાસુ સસરા માટે દ્રઢ આંખ અને રાજસિંહાસન માગે. પછી પોતાના પિતા માટે સંતાનો અને છેલ્લે યમરાજે પૂછ્યું, તારા માટે તને શું જોઈએ છે? મારા પતિના જીવન વગર મારી કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે નહીં. મારે મારો પતિ. યમરાજ હસી પડ્યા અને કહ્યું, તારા પવિત્ર પ્રેમ અને તપસ્યાને નમન. મારો નિયમ તોડીને પણ હું તને તારા પતિના પ્રાણ પરત આપીશ. પત્નીના સંકલ્પે મૃત્યુ જેવી તાકાતને પણ ઝુકાવી. આ છે સાવિત્રી, આ છે સ્ત્રી શક્તિ. આજ પણ દરેક વર્ષ વડ સાવિત્રી પર સ્ત્રીઓ વડવૃક્ષની પૂજા કરે છે, સુહાગનનો સૂત્રો બાંધે છે અને શ્રદ્ધાથી આ કથા સાંભળે છે. જો પૂજામાં આ કથા ન થાય તો પૂજા અધૂરી ગણાય છે. માત્ર વાંચો નહીં, માત્ર સાંભળો નહીં, અનુભવ કરો. આ છે સાવિત્રી અને સત્યવાનની અમર કથા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો કે તમે સાવિત્રી જેવી શક્તિશાળી નારીની માનો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુ પવિત્ર કથાઓ માટે. જય સાવિત્રી માતા. ધન્યવાદ.